તો હેલો દોસ્તો, કેમ છો? સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ધ ચિરાગ એજ્યુકેશન હબમાં. તો ચાલો શરૂ કરીએ. તો કે આગળના વિડિયોમાં આપણે સંખ્યાઓ વિશે માહિતી લઈ ચૂક્યા હતા કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય, સંકર સંખ્યાઓ કોને કહેવાય, કે આપણે પ્રાકૃતિક સંખ્યાની માંડીને સંકર સંખ્યા સુધી એટલે કહી શકાય કે છેક પાયાથી માંડીને ટોચ સુધીની આપણે માહિતી લઈ ચૂક્યા હતા. પરંતુ હવે જે સંખ્યાઓ છે તો અલગ અલગ વિભાગ પડતા હોય છે. જેમ કે એક હોય છે એકી સંખ્યા અને બેકી સંખ્યા. તો આજે આપણે વાત કરીએ આગળ એકી સંખ્યાની કે એકી સંખ્યા કોને કહેવામાં આવે છે. તો કે એકી સંખ્યા એટલે કે અયુગ્મ સંખ્યાઓ. કે આ એકી સંખ્યા એટલે શું છે? તો કે એકી સંખ્યા એટલે શું? કે જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી ન શકાય તેવી સંખ્યાને એકી સંખ્યા કહે છે. ફરી કહું છું, શું કહેવાય? જો હું તમને લખી આપું અહીંયા, તેથી તમને યાદ રહે કે જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી ના શકાય તેવી સંખ્યાને કેવી સંખ્યા કહે છે? અયુગ્મ સંખ્યા. હવે બે વડે નિશેષ ભાગી ના શકાય એટલે શું? જો હવે કોઈ પણ આપણે સંખ્યા લઈ લઈએ, જેમ કે 5, તો 5 નો ભાગાકાર 2 વડે કરીએ તો જો 5 નો ભાગાકાર 2 વડે કરીએ તો જો અહીંયા જો 2 તો 2 દુ 4. જો અહીંયા કેટલા વધ્યા? 1 વધ્યો છે. અહીંયા ઉપર જો કેટલા વધ્યા? 2 વધ્યા. અહીંયા કેટલો? જો 1 નીચે વળે છે. આપણે ભાગફળ આપણે કહી શકાય કે જવાબ કેટલો આપણને 1 આવે છે. અને જો હવે કોઈ બીજી સંખ્યા તેથી આને એકી સંખ્યા કહેવાય. જો કોઈ સંખ્યા સમજી લો કે 4 લઈ લીધી આપણે. હવે 4 ને 2 વડે ભાગીએ તો 2 દુ 4. અહીંયા 0 આવી ગયો. એટલે કે આને શું નિશેષ ભાગી શકાય છે. તો આ સંખ્યા કેવી? બેકી થઈ ગઈ. પણ આ સંખ્યા કેવી છે? નિશેષ. જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી ન શકાય તો આ 5 ને નિશેષ ભાગી શકાય છે? નથી ભાગી શકાતી. તો આ સંખ્યા કેવી છે? એકી સંખ્યા છે. આગળ વાત કરીએ જો કોઈ બીજી પણ સંખ્યા લઈ લઈએ, જેમ કે કોઈ લઈ લઈએ જેમ કે 7. હવે 7 ને જો તમે 2 વડે ભાગવા જશો તો 2 નો ગુણાકાર તમે બોલો તો 2 કા 2, 2 દુ 4, 2 તરી 6. હવે જો 2 તરી 6, 2 ચોક 8. હવે 2 તરી 6 એટલામાં શેષ એટલે 1 વધે છે. એટલે આ સંખ્યાને પણ 2 વડે ભાગી શકાતી નથી. એટલે આ સંખ્યાને પણ કેવી? બેકી સંખ્યા કહેવામાં આવે, સોરી એકી સંખ્યા કહેવામાં આવે છે. પરંતુ હવે જો આટલું બધું આપણે ભાગાકાર બીજું કરવા જવાય નહીં. આટલું કે આ તો એક તમને વ્યાખ્યા સમજાવવા માટે કહ્યું છે. બાકી આપણે હું તમને એક રીતે સમજાવું જો પહેલો અક્ષર લેવાનો 1, 3, 5, 7 અને 9. 1, 3, 5, 7 અને 9. એટલે કે આવું કહી શકાય કે આ જે સંખ્યાને દર્શાવીને છે ને કે આ સંખ્યાઓ કે જે સંખ્યાના એકમના અંકમાં આ સંખ્યા હોય તે સંખ્યાને એકી સંખ્યા કહેવામાં આવે. કે કેવી રીતે? જો હવે જેમ કે કોઈ સંખ્યા તમને આપી હોય કે સમજી લો કે 3, 7, 4, 1. હવે અહીં જો એકમના અંકમાં કેટલા આપ્યા છે? તો અહીં એકમના અંકમાં 1 આપ્યો છે. તો એકમના અંકમાં 1 આપ્યો છે. આ સંખ્યા વાગે આ સંખ્યામાંથી કોઈ પણ સંખ્યા જો તેના એકમના અંકમાં હોય તો તેવી કેવી સંખ્યા કહેવાશે? એકી સંખ્યા એટલે કે અયુગ્મ સંખ્યા કહેવામાં આવે છે. બીજી કોઈ સંખ્યા લઈ લઈએ. જો 7, 4, 3, 0. હવે જો અહીંયા કેવા આવ્યા? 0. આ સંખ્યામાં 0 છે. આ એકી સંખ્યા કહેવાય? ન કહેવાય. કારણ કે અહીંયા એકમના અંકમાં શું આવ્યું? 0. હવે અહીંયા જો એકમના અંક જે સિરીઝ છે કે આમાં 0 આવતો નથી એટલે આ કેવી? એકી સંખ્યા નથી. હવે બીજી કોઈ સંખ્યા લઈએ. કોઈ બીજી સંખ્યા આપી હોય જેમ કે જો 5, 7, 9, 3. હવે જો અહીંયા એકમના અંક કેટલા આપ્યા છે? 3. તો અહીંયા એકમના અંક અહીં 3 છે. હા, તો અહીંયા એકમના અંક 3 આપ્યો છે. હા, તો આ આપણી કેવી સંખ્યા કહેવાશે? એકી સંખ્યા. એક બીજું પણ એક્ઝામ્પલ લઈએ. જો કોઈ એક બે અંકની આપ્યું હોય કે જેમ કે જો અહીંયા 49 આપ્યા છે. હવે જો અહીંયા એકમના અંકમાં કેટલા છે? 9. અહીં 9 આપેલા છે. હા, તો આ સંખ્યા કેવી કહેવાશે? એકી સંખ્યા. તો બસ આવી જ રીતે આપણે કહી શકાય કે જે સંખ્યાને કે બે વડે નિશ્ચિત ભાગી ન શકાય તેવી સંખ્યાને એકી સંખ્યા કહેવામાં આવે છે. પણ આટલું બધું આપણે ભાગાકાર કરવા જવાય નહીં. તો જો જે સંખ્યાને એકમના અંકમાં આ સંખ્યાઓ આપેલી હોય ને આપણે જે કે 1, 3, 5, 7, 9 આ સંખ્યા જે સંખ્યાને એકમના અંકમાં આપેલ હોય તે સંખ્યાને કેવી સંખ્યા કહે છે? એકી સંખ્યા એટલે કે અયુગ્મ સંખ્યા. કે જે એકી સંખ્યા છે ને એકી સંખ્યા એના વિશે ઘણીવાર એક સવાલ પૂછાતા હોય છે કે કોઈ એમસીક્યુમાં એક વાક્યમાં પૂછાઈ જાય કે આ એકી સંખ્યાને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? તો કે આપણે એકી સંખ્યા છે એને ઓડ નંબર કહેવામાં આવે છે. કે શું કહેવામાં આવે છે? ઓડ નંબર. કે એકી સંખ્યાને ઇંગ્લિશમાં કયા શબ્દ વડે દર્શાવવામાં આવે છે? તો કે ઇંગ્લિશમાં તો કહી શકાય કે ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? તો એકી સંખ્યા એટલે કે આપણી જે અયુગ્મ સંખ્યા છે તેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? ઇંગ્લિશમાં ઓડ નંબર કહેવામાં આવે છે.
તો હવે આગળ વાત કરીએ આપણે બેકી સંખ્યા કે બેકી સંખ્યા એટલે શું. હવે જો આમાં કેવું થશે કે જેમને એકી સંખ્યા વિશે સમજૂતી મળી ગઈ છે, જે સમજી ગયો છે કે એકી સંખ્યા શું છે, તો આ બેકી સંખ્યા તરત આવશે. કારણ કે એકી સંખ્યાથી ઉલટી છે બેકી સંખ્યા. કેવી રીતે કે જો એકી સંખ્યા આપણે શું હતું કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી ન શકાય તે સંખ્યા કેવી હતી, એકી સંખ્યા. પરંતુ બેકી સંખ્યા શું થશે કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને શું કહેવાશે, બેકી સંખ્યા. જો હું તમને વ્યાખ્યા લખી દઉં પહેલા કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને કેવી કહેવામાં આવે છે, બેકી સંખ્યા. કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને બેકી સંખ્યા કહેવામાં આવે છે. હવે આ વ્યાખ્યા શું કહેવા માંગે છે પહેલા હું તમને સમજાવી દઉં કે જો કોઈ સંખ્યા છે, જેમ કે જો પહેલા મેં તમને જેમ સમજાવ્યું, હવે પહેલા દઈને હું 7, હવે 7 ને 2 વડે તમે ભાગો તો 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8 વધી ગયા 2 તરી 6. હવે અહીંયા કેટલો આવ્યો 1. હવે જો અહીંયા આપણે કહી શકાય કે શેષ છે, જે શેષ કેટલો વધ્યો 1. હવે આપણી વ્યાખ્યા શું છે કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય એટલે કે આપણો શેષ વધવો જોઈએ નહીં, પણ અહીંયા શેષ કેટલો વધે છે 1. એટલે કે આ સંખ્યા કેવી છે, કહી શકાય કે આ સંખ્યા કેવી છે, એકી સંખ્યા. પરંતુ જો હવે બીજું કોઈ સંખ્યા લઈ લો કે અહીંયા છે મેં 6 આપે, આને 2 વડે ભાગી દો તો 2 તરી 6, અહીંયા કેટલો શેષ વધ્યો 0. હવે જો ફરક એટલો પડે કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય એટલે કે 2 વડે નિશેષ ભાગી શકાય એટલે શેષ કેટલો આવે 0. આ બેકી સંખ્યા છે. જ્યારે અહીંયા જો કે જ્યારે 2 વડે ભાગતા અહીંયા કેટલો શેષ કે 1 વધી છે, તો આ શું થઈ, એકી સંખ્યા થઈ. પરંતુ જો જેમ આપણે એકી સંખ્યામાં આપણે સમજ્યા કે આટલું બધું કરવા ન જવા, આ ખાલી એક વ્યાખ્યા કે કોઈ તમે કોઈ એક્ઝામ આપતા હોય તો તમને વ્યાખ્યા શું કહેવામાં આવે છે. વ્યાખ્યા કેવી વસ્તુ છે કે વ્યાખ્યા તમે તૈયાર કરો એના કરતાં તમે વ્યાખ્યાને સમજો તો બધું યાદ રહે. જો વ્યાખ્યાને તૈયાર કરો એના કરતાં વ્યાખ્યાને જો સમજી હોય તો સમજેલી વસ્તુ તમને લખવામાં પણ ખૂબ જ સરળ રહે છે. એટલે હું તમને આ સમજાવું છું, બાકી આટલું બધું કરવા જવાય નહીં. શું કરાય તો જો એકી સંખ્યામાં જેમ આપણે એક કહી શકાય કે મેં તમને અંક આપ્યા હતા, એમ અહીં પણ જો કે હું તમને કહું કે 2 4 6 8 0, 2 4 6 8 0. હવે જે સંખ્યાના એકમના અંકમાં આ સંખ્યામાં આપેલી હોય કે જે સંખ્યાના એકમના અંકમાં આટલી સંખ્યા આપી હોય તો તે સંખ્યા કેવી કહેવાય, બેકી સંખ્યા. એટલે તમે કહેશો સાહેબ તમે કહેવા શું માંગો છો, તો કહેવા હું એવું માંગુ છું કે જો કોઈ સંખ્યા લઈ લો કે જો નાની સંખ્યાનો હું 48, હવે 48 નો આપણો એકમનો અંક કેટલો છે 8. હવે 8 અહીં છે, 8 કોના માટે છે, બેકી માટે છે. જો હું બાજુ એકલી પર લખી છે તમને કન્ફ્યુઝન ન થાય કે જો અહીંયા હું 1 3 7 9, 1 3 7 9 આપણે 5 લઈ ગયા. જો 1 3 7 9 5 આ સંખ્યા કોની માટે છે, એકી માટે હતી. આ સંખ્યા તમને યાદ રહી ગઈ હશે, પણ બાજુમાં લખી દઉં છું જેથી તમને તફાવત કે તમે સમજાય કે શું કહેવા માંગુ છું. હવે જો અહીંયા કેટલા આવ્યા 48. 48 ના એકમના અંકમાં શું હતું 8, 2 4 6 8 બેકી માટે 1 3 7 9 5 એકી માટે. હવે જો અહીંયા એકમના અંકમાં શું છે 8, કોના માટે છે, બેકી માટે. આ સંખ્યા કઈ છે, બેકી સંખ્યા. હવે કોઈ મોટી સંખ્યા તમને આપે જેમ કે જો 3 6 7 9 4 2, હવે આટલી મોટી સંખ્યા આપી હોય એટલે વ્યક્તિ ગભરાઈ જાય કે આ એકી છે કે બેકી છે, પણ આપણે ગભરાવાનું નહીં. જો એકમનો ચેક કરી લેવાનો, એકમનો કેવો છે કે 2 શું છે, બેકી સંખ્યા છે. તો આ સંખ્યા કેવી છે, બેકી સંખ્યા. હવે કોઈ બીજી સંખ્યા આપી હોય 3 9 7 4 1, હવે અહીં એકમના અંકમાં શું આવી ગયું 1. બેકી સંખ્યા મેં આપ્યો છે નથી આપ્યો, એક ક્યાં છે, આપણે એકી સંખ્યામાં છે. તો આખી સંખ્યા કેવી થઈ જશે, એકી સંખ્યા. એટલે હું શું કહેવા માંગુ છું તમે સમજી ગયા છો. હવે ફરીથી તમને બે વ્યાખ્યાઓ જે હતી એકવાર ફરી રિપીટ કરી લઉં એટલે તમને સમજાય કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યા કેવી કહેવાય, બેકી સંખ્યા એટલે કે યુગ્મ સંખ્યા. પરંતુ જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી ન શકાય તે સંખ્યા કેવી હોય, એકી સંખ્યા. પણ જો હવે આપણે શું કહેવાય કે આવેથી કરાય નહીં તો ફરીથી હું તમને કહી દઉં કે જે સંખ્યાના એકમના અંકમાં 2 4 6 8 0 આપેલા હોય તે સંખ્યા કેવી છે, બેકી સંખ્યા. પરંતુ જે સંખ્યાના એકમના અંકમાં 1 3 7 9 5 આપેલો હોય તે કેવી સંખ્યા કહેવાશે, એકી સંખ્યા. હવે એક વસ્તુ આપણે રહી ગઈ કે બેકી સંખ્યા છે, બેકી સંખ્યા કે જો મેં તમને પાછળથી તમને કીધું કે એકી સંખ્યા છે
તેને ઇંગ્લિશમાં શું કહેવાય છે? ઓડ નંબર. જ્યારે બેકી સંખ્યાને ઇંગ્લિશમાં શું કહેવાય છે? ઇવન નંબર. શું કહેવાય છે? ઇવન નંબર. એકી સંખ્યાને શું કહેવાતું હતું? ઓડ નંબર. જ્યારે બેકી સંખ્યાને શું કહેવાતું હતું? ઇવન નંબર. તો હવે આગળ વાત કરીએ તો આપણે કે વિભાજ્ય સંખ્યાઓ એટલે કે કોમ્પોઝાઇટ નંબર. હવે કે વિભાજ્ય સંખ્યાઓ એટલે શું? આગળ હવે વાત કરીએ તો આપણે કે વિભાજ્ય સંખ્યાઓ. તો વિભાજ્ય સંખ્યાઓની વાત કરું તો કે જે સંખ્યાઓના બે થી વધુ અવયવ પડતા હોય ને તેવી સંખ્યાઓને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. કે જે સંખ્યાઓના જે આપણે અવયવ પાડીએ છીએ. હવે હું જો પહેલા હું તમને થોડું બધી સંખ્યાઓ દર્શાવું કે પછી તમને કહું. જો તમે સમજો હું વ્યાખ્યા તમને શું કીધું કે વિભાજ્ય સંખ્યા એટલે શું? કે જે સંખ્યાના બે થી વધુ અવયવ પડતા હોય કે જે જો અહીંયા તમને કહી દઉં ડાયરેક્ટ કે બે થી વધુ અવયવ કે જે સંખ્યાના બે થી વધુ અવયવ પડતા. હવે જો એક છે એકના આપણે કેટલા અવયવ પડ્યા? એક જ અવયવ પડ્યો. એટલે આને વિભાજ્ય સંખ્યા કહેવાય? ન કહેવાય. એટલે આ સંખ્યા વિભાજ્ય કહેવાશે નહીં. પછી આગળ વાત કરીએ બે. બે ના અવયવ પડ્યા પણ કેટલા પડ્યા? બે જ પડ્યા છે. એટલે આપણે વિભાજ્ય સંખ્યા આવશે નહીં. હવે આગળ વાત કરીએ ત્રણ. ત્રણ ના કેટલા અવયવ પડ્યા છે? તો કે 3 અને 1 એટલે આ પણ આપણી સંખ્યા વિભાજ્ય આવશે નહીં. હવે જો આગળ વાત કરીએ તો 4. હવે 4 ના કેટલા અવયવ પડ્યા? 3. એક તો 1 પછી 2 પછી 4. હવે આપણી વ્યાખ્યા શું છે? કે બે થી વધુ અવયવ પડતા હોય કે બે થી વધુ અવયવ. તો જો આ સંખ્યા છે જો હું બીજા ચોકથી તમને દર્શાવું એટલે તમને સરળતા રહે. જો અહીંયા કેટલા અવયવ પડ્યા છે? બે થી વધુ અવયવ પડ્યા છે. એટલે આપણી કેવી સંખ્યા કહેવાશે? વિભાજ્ય સંખ્યા. પછી આગળ વાત કરીએ 5. 5 ના કેટલા અવયવ પડ્યા? બે જ પડે છે એટલે આ પણ આપણી વિભાજ્ય સંખ્યા ના આવે. આગળ વાત કરીએ 6. હવે 6 તો જો 6 તો કેટલા અવયવ પડ્યા છે? 4 પડ્યા છે. તો આપણો 6 પોતે હશે. પછી 3 3 નું 6 થાય ને તો 3 ને 2 આવે પછી આ આપણી કેવી સંખ્યા હશે? વિભાજ્ય સંખ્યા હશે. પછી આગળ વાત કરું 7. હવે 7 માં શું થશે? તો 7 માં 1 અને 7 આવે એટલે આ પણ આપણી વિભાજ્ય સંખ્યા ન કહેવાય. આગળ વાત કરીએ તો કે 8. તો 1 2 4 8 કેટલા અવયવ પડ્યા? 4 અવયવ પડ્યા છે. તો જો આ પણ આપણી કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે. હવે 9. કેટલા અવયવ પડ્યા? 3. કેટલા કીધા છે? બે થી વધુ. અહીંયા પણ બે થી વધુ અવયવ છે. આ પણ કેવી સંખ્યા છે? આપણી વિભાજ્ય સંખ્યા. 10 માં પણ જો આપણે હવે તમને ખબર પડી જશે થઈ જશે કે વિભાજ્ય સંખ્યા છે. અહીં જો 1 અને 11 બે જ અવયવ પડે છે. આ કેવી છે? અવિભાજ્ય હશે. એટલે આ આપણી વિભાજ્ય આવશે નહીં. પછી 12. 12 ના જુઓ અવયવમાં કોઈ ઝુંડ આવી ગયું છે. 1 2 3 4 6 12 એટલે આ આપણી કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા. હવે તમને જો આ 12 આટલી સંખ્યા લખવાનું કારણ શું છે? કેવું જો અહીંયા તમને કહી શકાય કે કઈ તમને ખબર પડે કે શા માટે આ વિભાજ્ય સંખ્યા છે આ વિભાજ્ય સંખ્યા નથી. વિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા શું છે? અથવા વિભાજ્ય સંખ્યા કોને કહેવાય છે? કે જે સંખ્યાના બે થી વધુ અવયવ પડતા હોય. જે સંખ્યાના બે થી વધુ અવયવ પડતા હોય. તો જો અહીંયા બે થી વધુ અવયવ હતા, અહીંયા પણ બે થી વધુ હતા, અહીંયા પણ બે થી વધુ અવયવ હતા, અહીં જો અહીં પણ બે થી વધુ હતા, અહીં પણ બે થી વધુ અવયવ હતા. એટલે આ બધી સંખ્યાઓ કેવી થઈ ગઈ? વિભાજ્ય સંખ્યાઓ થઈ ગઈ. જ્યારે આ સંખ્યાનું શું થયું કે આ સંખ્યા જો કોઈ પણ એક જ અવયવ પડતો હતો. હવે આપણે 1 ને વાત કરીએ તો 1 નો એક જ અવયવ પડ્યો, પછી 2 ના 2 ને 1 પડ્યો, પછી 3 ના કેટલા પડ્યા? 3 ને 1 5, તો 5 ને 1. આમ ગણીએ આપણે તો કે જે સંખ્યાના એટલું યાદ રાખવાનું આપણે કે જે સંખ્યાના બે થી વધુ અવયવ પડતા હોય તો તે સંખ્યા કેવી કહેવાય છે? વિભાજ્ય સંખ્યા. જ્યારે જે સંખ્યાના એક અથવા બે જ અવયવ પડતા હોય. કેટલા? એક અથવા બે અવયવ પડતા હોય તેવી સંખ્યા કઈ કહેવાય છે? તો અવિભાજ્ય સંખ્યા હોય. હવે અવિભાજ્ય સંખ્યા આગળ સમજાવવાનું છે. ખાલી વિભાજ્ય સંખ્યામાં એટલું જ સમજજો કે કોઈ પણ સંખ્યા આપી હોય તે સંખ્યાને શું કરી નાખવાનું? અવયવ પાડી નાખવાના. તે સંખ્યાના અવયવ પાડો અને અવયવ કરતા જો અવયવ બે થી વધુ અવયવ પડતા હોય તો તે સંખ્યા આપણી કેવી થઈ જશે? વિભાજ્ય સંખ્યાઓ. આ સુધી મેં અંક લખ્યા હતા અને અંક લખીને તમને સમજાવ્યું. એ તમારે એક સમજવા માટે મેં સમજાવ્યું હતું. પણ જો ડાયરેક્ટ રીતે સમજાવું તો જો કોઈ પણ તમે સંખ્યા લઈ લો કે આપણે કોઈ પણ બે થી માંડીને એક ની વાત નથી કરતો, ખાલી બે થી શરૂઆત કરું છું કારણ કે એક છે ને એકનો ખાલી એક જ આવે છે એટલે બે થી કહું છું કે બે થી માંડીને તમે કોઈ પણ સંખ્યા લઈ લો એના બે તો અવયવ પડવાના છે. જેમ કે જો 7 લીધી તો 7 નો અવયવ કેટલો પડશે? એક તો 1 પડશે અને બીજી સંખ્યા પોતે હશે.
હવે કોઈ આ બીજી કોઈ સંખ્યા લે, જો હવે 12 લઈ લઉં, 12 લીધા છે મેં, હવે 12 ના તમે અવયવ પડવા જશો તો બીજા તો ઘણા ખરા અવયવ પડવાના છે, પણ એટલું નક્કી છે એનો એક અવયવ 1 હશે અને એક અવયવ તો 12 હશે જ. જો આ બે વસ્તુ સમજો, હું સમજ શું કહેવા માંગુ છું કે હવે આ એક સંખ્યા મેં 7 લીધી, અહીં 12 લીધા. હવે જો આ સંખ્યામાં શું થયું, 1 અને 7 કોઈ પણ સંખ્યામાં જ્યારે અવયવ પાડશો ત્યારે તેના અવયવના ભાગરૂપે 1 અને તે સંખ્યા પોતે, આ બે વસ્તુ દાવાની છે. જો મેં તમને કીધું કે જે 7 હતા તો 1 આવ્યો, તેના અવયવના ભાગરૂપે સંખ્યા પોતે આવી. અહીં પણ જો 12 લીધા, 1 આવ્યો અને અવયવના ભાગરૂપે 12, એટલે કે કોઈ પણ સંખ્યાના અવયવ પાડશો ત્યારે 1 આવશે અને તે સંખ્યા પોતે તો અવયવ આવવાની છે. પરંતુ આગળ જો શું કહેવા માંગુ છું કે જો હવે આ સંખ્યા છે, આ સંખ્યામાં કોઈ આનો બીજો કોઈ અવયવ પડે છે? આ સંખ્યા જે છે આ 1 અને 7 સિવાય બીજો કોઈ અવયવ પડે છે કે ના, નથી પડતો. તો આ સંખ્યા કેવી કહેવાય છે? અવિભાજ્ય સંખ્યા. એટલે આ વિભાજ્ય સંખ્યા નથી. આપણી સંખ્યા કેવી વિભાજ્ય સંખ્યા નથી. પરંતુ જો હવે આની વાત કરું તો જો હવે સંખ્યા પોતે જો અહીંયા આ સંખ્યા જે 1 હતો, 1 આવ્યો, અહીં પણ 1 આવ્યો, સંખ્યા પોતે આવી, અહીં પણ સંખ્યા પોતે આવી, પણ અહીંયા વધારાનું શું થયું કે સંખ્યામાં વધારાનું શું થયું, બીજા પણ અવયવ આવ્યા. કયા કયા આવ્યા? તો 2 આવે છે, 3 આવે છે, 4 આવે છે, 6 આવે છે. તો અહીં શું થયું કે આ સંખ્યાના જે અવયવો ત્યાં વધારાના આ અવયવ આવ્યા. એટલે જો હું તમને સમજાવવા એટલું જ માંગુ છું, આ લખવું પડે છે સમજાવવા માટે એટલું બધું હું બોર્ડ વર્ક કરું છું કે અહીં સમજાવું છું. બાકી હું તમને સાદી રીતે એટલું જ કહેવા માંગીશ કે કોઈ પણ તમે નંબર લો, દુનિયાનો કોઈ પણ નંબર લેશો ને તો નંબરમાં શું થશે, તેના બે અવયવ તો પડવાના જ છે. એક તો હશે આપણી સંખ્યા 1 અને બીજું હશે સંખ્યા પોતે. હવે જો એ સંખ્યા છે તે સંખ્યા જો એટલા જ અવયવ પડતા હોય ને કે સંખ્યા પોતે અને 1 ખાલી એટલા જ અવયવ આવતા હોય તો તે સંખ્યા કેવી આપણી અવિભાજ્યમાં જતી રહેશે. જ્યારે આ બે અવિભાજ્ય સંખ્યાની વાત કરશે તો વિભાજ્ય સંખ્યા કેવું થશે કે સંખ્યા પોતે અને 1 તો આવશે, પણ એનાથી જો બેના સિવાયની પણ કોઈ પણ બીજી સંખ્યાના અવયવના ભાગ રૂપે આવતી હોય તો તે કેવી સંખ્યા કહેવાશે? વિભાજ્ય સંખ્યા કહેવાશે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? જો પહેલું મેં તમને સમજાવ્યું કે તમને સમજાય કે ઘણા આપણે જો અહીંયા બેઠા હશે, ઘણા ખરા બધું કરી ચૂક્યા હશે, પણ ઘણા ખરા એવા હશે જે કહી શકાય કે પહેલાથી શરૂઆત જ કરી હશે, તો તેમને સમજાય તેમના માટે જ હું આ બધું શું કે બોર્ડ વર્ક કરું છું ને કે ટોપિક સમજાવવા માંગુ છું. કારણ કે કોઈને એમ ન થાય કે આ બધું ડાયરેક્ટ નીકળી ગયું. અડધાને આવડતું હશે, ઘણા ખરા એવા હશે કે હમણાં જ 12 પાસ કર્યું હશે, ઘણા ખરા હમણાં જ કહો કે કોલેજ પાસ કરીને તૈયારી માટે હવે જ લાગ્યા હશે. તો આ બધું નવું હશે, કોઈને ખબર નહીં હોય કે બધું નવું હશે. અમારો ધ્યેય શું છે કે અમે ગણિત પાયાથી શરૂઆત કરી છે, પાયાથી શરૂઆત કરી છે, નાની નાની વસ્તુ લેવાની કોશિશ કરી છે અને સારી રીતે સરળ રીતે સમજાવવાની કોશિશ કરી છે. જે બીજી આપણે કહી શકાય જે બધા સમજાવે છે એવી રીતે તો સમજાવવાનું જ છે, પણ કહી શકાય કે મગજમાં કહી શકાય કે શાંતિથી મગજમાં ડાયરેક્ટ આપણે કહી શકાય કે આપણે વાત કરતા ને કેવું આપણે મગજમાં વાત યાદ રહી જાય કે આ વાત કરી હતી. બસ એવી જ રીતે હું તમને ડાયરેક્ટ કે તમે કોઈ સંખ્યા દેખાય તો ડાયરેક્ટ મગજમાં લાઈટ થવી જોઈએ કે હા આવું હતું એટલે આ સંખ્યા આવી થઈ છે. આ જુઓ સંખ્યા એટલે લાઈટ થવી જોઈએ કે હા 7 હતા. 7 શું થાય છે તો કે સાહેબે કીધું હતું કે કેટલા અવયવ પડતા હતા? 2 જ અવયવ પડતા હતા, 1 અને 7. એના સિવાય બીજા અવયવ આવતા જ નથી. તો એ સંખ્યા આપણી કહી શકાય કે બધી સંખ્યા થવાની જ નથી. પણ હા આ સંખ્યા છે ને ફટાફટ લાઈટ થવી જોઈએ, એના અવયવ તો પડવાના જ છે. 1 અને 12 તો પડે છે, પણ તેના સિવાયનો પણ એક વધારાનો અવયવ પેસી જાય છે, અંદર આવી જાય છે. તો જો અહીંયા સંખ્યા કેટલા 4 અવયવ પડી ગયા. એવું નથી કે તો 4 જ પડશે. જો કોઈ એવી સંખ્યા આપી હોય ખાલી એક અવયવ પણ વધારાનો આવી જાય ને તો પણ તે વિભાજ્ય સંખ્યા થઈ જાય છે. જો હવે આગળ વાત કરું તો હું અવિભાજ્ય સંખ્યાઓ. વિભાજ્ય સંખ્યાઓ તમે સમજી ગયા હોય તો અવિભાજ્ય સંખ્યા એનાથી જ ઉલટી છે. એટલું જ કહી શકાય કે જે સંખ્યા વિભાજ્ય ન હોય તે કેવી છે? અવિભાજ્ય. હવે જો પહેલી વાત કરું તો કે અવિભાજ્ય સંખ્યામાં તો કે જો અવિભાજ્ય સંખ્યાની પહેલી વાત કરું તો કે કેટલા અવયવ પડતા હોય? 2. કેટલા અવયવ પડતા હોય? 2. કે જે સંખ્યાના ફક્ત 2 અવયવ પડતા હોય તે સંખ્યા કેવી હોય છે? અવિભાજ્ય સંખ્યા. અને વિભાજ્યમાં કેવું હતું કે જે સંખ્યાના 2 થી વધુ અવયવ પડતા હોય. હવે જો જે રીતે આપણે હવે સમજાવ્યું પાછું એ લખી દીધું છે. હવે તમે જ કહેજો કે જો કેવા છે 1 અને 2 કેટલા અવયવ પડે છે? 1. તો આ પણ આપણે કેવી થઈ? અવિભાજ્ય સંખ્યા. વિભાજ્યમાં જેમ કીધું તો એવું જ હતું. વિભાજન કેવું હતું કે 2 થી વધુ અવયવ પડતા હતા. અહીંયા શું થાય છે કે ફક્ત 2 જ અવયવ પડે છે. હવે જો 3 છે, 3 માં શું થાય છે? 1 અને 3 કેટલા અવયવ પડે છે? 2 જ અવયવ પડે છે. હવે 4 માં શું થયું? પાછું 2 થી વધુ અવયવ પડ્યા. તો આ કેવું થયું?
વિભાજ્ય સંખ્યા એટલે આપણે અવિભાજ્યમાં આવશે નહીં. હવે આગળ જો આ શું છે 5. 5 ના કેટલા અવયવ છે 2. તો આપણી કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. 6 કેવી છે? 2 થી વધુ અવયવ છે એટલે કેવી થઈ? અવિભાજ્ય. 7 માં કેટલા અવયવ છે? 2 એટલે આપણે કેવી થઈ? અવિભાજ્ય. 6 આ કેવી છે? વિભાજ્ય સંખ્યા છે. સોરી 6 શું 8. પછી 9 કેટલા સંખ્યા જો અહીં પણ 2 થી વધુ છે તો આ પણ કેવી છે? વિભાજ્ય સંખ્યા છે. આ 1 2 5 7 કેવી છે? વિભાજ્ય. હવે અહીં જો અહીં પણ 2 અવયવ પડે છે 1 અને 11. તો આપણે અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2 3 4 તો વિભાજ્ય થઈ ગઈ. પછી શું આવ્યું? 5 કેવી છે? અવિભાજ્ય. 6 કેવી છે? વિભાજ્ય. 7 કેવી? અવિભાજ્ય. 8 કેવી? તો કે વિભાજ્ય. 9 કેવી? 9 ના 3 અવયવ છે ને કેવી થઈ? જો 9 જોશો તો તમારું મન એવું થશે કે અવિભાજ્ય છે પણ અવિભાજ્ય નથી, વિભાજ્ય છે. 10 કેવી છે? વિભાજ્ય છે. 11 કેવી છે? તો કે અવિભાજ્ય છે. 12 ના તો જો અવયવનો ભંડાર છે એટલે આ કેવી છે? વિભાજ્ય. હવે બંને વસ્તુ એક સાથે હું તમને કહી દઉં એટલે તમને સમજાય કે જો પહેલી વસ્તુનો વિભાજ્ય સંખ્યા કેવી હતી કે 2 થી વધુ અવયવ પડતા હતા. અવિભાજ્યમાં કેટલા અવયવ પડે છે? આપણા 2 જ અવયવ પડે છે. અવિભાજ્યમાં કેવું હતું? વિભાજ્યમાં કેવું હતું કે 2 થી વધુ અવયવ પડતા હોય તો કેવી થાય? વિભાજ્ય સંખ્યા. પણ ફક્ત 2 જ અવયવ પડતા હોય અથવા 2 થી ઓછા અવયવ હોય. જેમ કે હવે જો એવી રીતે ન કહું તો આગળ જો જેમ કે મેં તમને પહેલા કહી શકેલું કે આપણે વિભાજ્ય સંખ્યાને એ રીતે વિભાજ્ય સંખ્યા લીધી. તો વિભાજ્ય સંખ્યા મેં તમને શું કીધું હતું કે જે સંખ્યાના 2 થી વધુ અવયવ પડતા હતા. પણ સાથે સાથે છેલ્લે મેં તમને શું કીધું કે સંખ્યાના 2 અવયવ તો પડવાના છે. કોઈ પણ સંખ્યાના આપણે 2 અવયવ પડતા હતા. પહેલી સંખ્યા કઈ હતી? 1 અને બીજી સંખ્યા કઈ હતી? સંખ્યા પોતે. કોઈ પણ સંખ્યાના કેટલા અવયવ પડે છે? 2 અવયવ. કયા કયા? એક તો 1 અને સંખ્યા પોતે. કોઈ પણ સંખ્યાના આ 2 અવયવ તો હોવાના છે. હવે જો જે સંખ્યા તમે કોઈ પણ સંખ્યા લેશો તો એ સંખ્યા જો આ ખાલી 1 હોય અને સંખ્યા પોતે 1 હોય અને સંખ્યા પોતે હોય તો એ કેવી સંખ્યા હશે? અવિભાજ્ય. પરંતુ જો કોઈ વધારાનો અવયવ આવી ગયો, કોઈ વધારાનો અવયવ અંદર શું થયો? ઉમેરાનો, તો તે સંખ્યા કેવી થઈ? વિભાજ્ય સંખ્યા. જો આ હું સમજાવવાનું છું કે તમને આ લખું છું કે જે સંખ્યાના જો ખાલી સંખ્યા પોતે અને 1 આટલા જ અવયવ હોય તો કેવી હતી? અવિભાજ્ય. પરંતુ આ બે સંખ્યા સિવાય પણ કોઈ વધારાના અવયવોનો ઉમેરો થતો હોય તો કેવી સંખ્યા આપણે થઈ જાય છે? વિભાજ્ય સંખ્યા. હવે જો આપણે આખું એક બે ચાર સંખ્યા લઈએ જેથી તમને ખબર પડે. હવે આપણે જે સંખ્યા ભણાવી છે હમણાં 1 થી 12 સુધી એ જ સંખ્યા આપણે લેવાનો પ્રયત્ન કરીએ જેથી તમને સમજાયું છે કે નથી સમજાયું તે ખબર પડે. જો તમને જો અહીંયા ખબર ના પડે તો થોડો 2-3 મિનિટ જે અમે ભણાવ્યું છે એ વિડિયો થોડો રિવીઝ કરીને ફરી જોઈ લેજો જેથી તમને સારી રીતે સમજાઈ જાય. હવે જો આપણે પહેલી સંખ્યા લઈ લઈએ 3 લીધી. હવે 3 ના આપણે અવયવ પાડો. 3 ના અવયવ કેટલા પડે છે? તો એક તો 1 પડે છે અને એક સંખ્યા પોતે. આ તો અવયવ પડ્યા. ઓનાથી વધુ બીજા કોઈ અવયવ પડવાના છે? નથી પડવાના. તો આ સંખ્યા આપણે કેવી થઈ ગઈ? અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ. હવે કોઈ બીજી સંખ્યા લઈએ જેમ કે આપણે લઈએ 6. હવે 6 માં શું થશે? જો પહેલા તો 1 આવશે. પછી મેં તમને કીધું એમ સંખ્યા પોતે આવશે. હવે જો આ બે સંખ્યા સિવાય જો મેં ચાર્ટ દોર્યો હતો 1 પછી સંખ્યા પોતે. હવે આમાં કોઈ બીજા વધારાના અવયવ આવવાના છે? તો હા, કયા આવવાના છે? તો કે 2 આવવાના છે. પછી કયા આવવાના છે? તો કે 3 આવવાના છે. તો આ સંખ્યા કેવી થઈ જશે? વિભાજ્ય સંખ્યા થઈ જાય છે. કોઈ બીજી સંખ્યા હું તમને લઉં. જો મોટી આનો થોડી મોટી સંખ્યા લઈએ. જેમ કે જો હવે અહીંયા હું લઉં છું 24. હવે 24 માં જો પહેલી તો 1 તો આપણે આવવાના છે. આપણે 1 આવવાનું. પછી શું આવવાનું છે? 24. હવે આપણે 24 ને 1 તો આવવાના. પછી મેં તમને શું કીધું? કોઈ વધારાની સંખ્યા જો એડ થાય તો તે. હવે જો આ સંખ્યા છે. હવે આ બે સંખ્યા તમે જોશો તો તમને બે અવયવ તો મળી ગયા. હવે જો બીજી સંખ્યા લઈએ તો જો 24 થાય એ 24 ના અવયવ પાડે તો પહેલા 2 પડવાનો તો એક સંખ્યા કઈ આવશે? 2. પછી આગળ શું થશે? 3 ના ઘડિયામાં આવે છે? 3 નો અવયવ છે? હા, 3 8 તરી 24 થાય તો 3 નો અવયવ છે. પછી 4. પછી આગળ લઈએ તો 6. પછી આગળ શું આવે છે? તો આગળ જોઈએ તો જો 12 આવે છે. હવે આ સંખ્યા શું અંદર વધારાના અવયવ આવે. તો હવે આ સંખ્યા કેવી થઈ ગઈ?
આ સંખ્યા કેવી થઈ ગઈ તો કે આપણે કહી શકાય કે આ જો એક સંખ્યા પર 1 હતો, પછી કેટલા હતા 24 હતા. હવે આ બધાના અવયવ ઉમેરવાના. જો 2 છે, પછી 3 છે, પછી શું છે 4 છે, પછી શું આવ્યા 6 આવ્યા, પછી 8 તરી 24 8 બરાબર આવે છે. જો એ બધાનો બીજો ક્રમ રહી ગયો તો હવે પડવામાં 8 આવ્યા. હવે આ શું થયું કે હવે જો એક અને સંખ્યા પોતે તો આવી પણ બીજા બધાના અવયવોનો પણ અંદર ઉમેરવાનો છે. તો આ કેવી સંખ્યાઓ થઈ ગઈ આપણી કહી શકાય આપણી સંખ્યા કેવી થઈ ગઈ વિભાજ્ય સંખ્યા થઈ ગઈ. હવે જો બીજી મોટી કોઈ સંખ્યા હું તમને લઈ લઉં કે કોઈ જેમ કે 19. હવે 19 માં કેવું થશે જો એક તો આવવાનો છે, પછી સંખ્યા પોતે આવવાની છે. હવે આગળ બીજી કોઈ સંખ્યા ઉમેરવાની છે. આ સંખ્યામાં કોઈ બીજી સંખ્યા આવવાની નથી આવવાની. આના બે જ અવયવ પડે છે 1 અને 19. એટલે આ આપણી સંખ્યા કેવી હશે અવિભાજ્ય સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા છે. તો હું આશા રાખું છું કે આજે તમને સમજાવ્યું છે, જેનાથી તમને આજે ખબર પડી ગઈ હશે કે અવિભાજ્ય સંખ્યા શું છે અને વિભાજ્ય સંખ્યા શું છે. તો હવે આગળ વાત કરું તો કે તટસ્થ સંખ્યા. જો તટસ્થ સંખ્યાની વાત કરું તો તટસ્થ સંખ્યા કઈ છે 1. તટસ્થ સંખ્યા કઈ છે 1. હવે તમે જો અમે આગળ તમને જે ભણાવ્યું તેમાં તમને મગજમાં એવું આવશે કે આપણે શરૂઆત કરી તો આ બાજુ અવિભાજ્ય સંખ્યા હતી, વિભાજ્ય સંખ્યા હતી, તો કે એક વિશે કેમ અવિભાજ્ય કે વિભાજ્ય ન કીધું? એકને કેમ ન કીધું કે આ અવિભાજ્ય છે કે વિભાજ્ય છે? કારણ કે એક કેવી સંખ્યા છે ખબર છે? તટસ્થ સંખ્યા છે. એક કેવી સંખ્યા છે? તટસ્થ. હાલ તમે મગજમાં એટલું જ યાદ રાખજો કે એક એક તટસ્થ સંખ્યા છે. હવે એક વિશે શું આગળ છે એક શું છે કે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કઈ છે, ભાગાકાર માટે તટસ્થ સંખ્યા કઈ છે, એનો શું ઉપયોગ થાય છે, બધું જે આપણે ભણાવવાનું છે તે અમે એક વિડિયો લાવવાના છે કે સરવાળા વિશે, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એના વિશે અમે એક વિડિયો બનાવવાનો વિચાર કરી રહ્યા છીએ. તો તેમાં જે નાની વસ્તુ છે અમે સમજાવવાના છીએ. તો આજ ખાલી આટલું સમજો કે એક છે એ તટસ્થ સંખ્યા છે, એટલે એ અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી. તો હવે આગળ વાત કરીએ આપણે તો જો હવે ઘણી ખરી પરીક્ષાઓમાં છે આવું બધું પૂછાતું હોય છે પણ ઘણા લોકો કન્ફ્યુઝ થતા હોય છે. ઘણા લોકો હોય ને આ બધું જોવે છે કન્ફ્યુઝ થઈ જાય કે વિભાજ્યમાં શું અવિભાજ્યમાં શું. તો તે દર્શાવવા માટે અમે અહીં એક વિભાગ પડ્યા છે કે અહીં વિભાજ્ય લગતી બાબતો અને અહીં અવિભાજ્ય લગતી બાબતો દર્શાવે છે. હવે કેવું થાય છે કે મોટી મોટી સંખ્યાઓ દાખલા થઈ જાય પણ આવું આવે એટલે અવિભાજ્ય છે કે વિભાજ્ય છે આ બધું ભૂલ પડે છે. તો જો પહેલો પ્રશ્ન લઈએ કે અવિભાજ્યની વાત કરીએ. જો હું પહેલા વિભાજ્ય નથી તો અવિભાજ્યના કારણે લઉં છું. જો અવિભાજ્ય હું પહેલા ભણાવીશ ને તો આના ઉપર થોડા ઘણા વિભાજ્યના પ્રશ્નો તમને તરત મગજમાં આવશે. કેવી રીતે? જો તો કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? હવે જો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જેને ભાગી ન શકાય અને નાનામાં નાની હોય. તો સંખ્યાની શરૂઆત આપણે કરી 1 થી. તો 1 આપણી સંખ્યા કેવી હતી? તટસ્થ સંખ્યા હતી. 1 પછી સૌથી નાના નંબર જેને ભાગી ન શકાય તો તે સંખ્યા કઈ આપણી 2. એટલે જો એવું પૂછાય કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ તો કે કઈ હશે 2. હવે પછી આગળ પ્રશ્ન જોઈએ કે સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા તો ખરી પણ કેવી હોવી જોઈએ? એકી. તો સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા લઈએ તો જો ફરી વાત કરો તો ફરી એક હવે એકને તો ગણવાનું જ નથી. એકને શું કહેવાય? કારણ કે એક છે અવિભાજ્ય નથી કે વિભાજ્ય નથી. એક એવો છે તટસ્થ છે. હવે પછી 2 ની વાત કરીએ તો કેવું છે? બેકી સંખ્યા છે. પણ અહીં શું કીધું છે કે સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા તો શું આવશે? 3. હવે જો આગળ વાત કરીએ કે સૌથી મોટી એકી અવિભાજ્ય સંખ્યા. સૌથી મોટી એકી અવિભાજ્ય સંખ્યા તો જો સંખ્યાની વાત કરીએ તો સંખ્યા બધી અનંત છે. એટલે સૌથી મોટી કઈ કે સૌથી મોટામાં મોટી સંખ્યા અવિભાજ્યમાં કઈ હોય તે આપણને મળે નહીં. તેના માટે આપણે શું આવશે? ડેશ અથવા તો તમે એમ પણ કહી શકો અનંત. હવે આગળ વાત કરીએ તો કે 2 અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા. હવે જો એવું ના કરતા કે સૌથી મોટી એકી અવિભાજ્ય સંખ્યા ડેશ તો 2 અંકની પણ ડેશ એટલે કે અનંત છે નહીં. ના, એવું નથી. આ વસ્તુમાં તમે ધ્યાન રાખજો, આવું નથી. જો 2 અંકની સંખ્યાની વાત કરીએ તો 2 અંકની સંખ્યાની શરૂઆત કઈ થશે? તો 10 થી ચાલુ કરીને 99 સુધી આવશે. કારણ કે જો આપણે 1 ની વાત કરીએ તો એક જ સંખ્યા છે. 2 ની 1 પછી 10 થી જોઈએ તો 2 સંખ્યાઓ આવે અને 99 પછી 3 99 પછી શું આવે? 100. એક એવી 3 સંખ્યાની થઈ જાય છે. તો આપણે 10 થી માંડી 99 સુધીની સંખ્યાઓ છે એમાં એવી સંખ્યા લેવાની છે જે અવિભાજ્ય હોય. તો તેની આપણે વાત કરીએ તો 2 અંકની સૌથી મોટી કેવી અવિભાજ્ય સંખ્યા તો કઈ આવશે? 97.
પછી આગળ શું કીધું છે કે 3 અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા, કે 3 અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ? તો જો એમાં યાદ રાખવા માટે વધુ જાજુ મગજ દોડાવવાની જરૂર નથી. અહીંયા કેટલા છે? 97. તો અહીંયા પ્લસ કરી દેવાના આપણે 997. પછી હવે જો આટલું તમે સમજ્યા. હવે આગળ વાત કરું તો 1 થી 25 સુધીની અવિભાજ્ય સંખ્યા કેટલી? જે કે 1 થી 25 સુધીની જે સંખ્યાઓ છે એમાં ટોટલ કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? તો 1 થી 25 સુધી ટોટલ 9 અવિભાજ્ય સંખ્યાઓ આવે છે. પછી 1 થી 50 સુધીની અવિભાજ્ય સંખ્યા કીધી હોય તો 1 થી 50 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ ટોટલ કેટલી છે? તો 1 થી 50 સુધીમાં છે 15. કેટલી છે? 15. હવે શું કીધું? 1 થી 75 સુધીની અવિભાજ્ય સંખ્યા, 1 થી 75 સુધીમાં પૂછ્યું હોય તો આપણો જવાબ આવશે 21. 1 થી 100 સુધી પૂછ્યું હોય તો હવે 1 થી 100 સુધીમાં કેટલી આવશે? તો 1 થી 100 સુધીમાં ટોટલ આપણે અવિભાજ્ય સંખ્યાઓ કેટલી હશે? અવિભાજ્ય કેટલી હશે? 25. પછી આગળ વાત કરીએ. જો હવે આગળ વાત કરું તો સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા. સંખ્યા કેવી લેવાની છે? સૌથી નાની લેવાની છે. સૌથી નાની પણ કેવી? બેકી. બેકી પણ કેવી? અવિભાજ્ય. તો આપણો જવાબ શું આવશે? 2 આવશે. પછી આગળ જો સૌથી મોટી બેકી અવિભાજ્ય સંખ્યા કઈ છે? સૌથી મોટી. હવે જો આગળ જે સ્વિચ મોટામાં મોટી સંખ્યા એકી લ્યો કે બેકી લ્યો, સંખ્યાઓ અનંત છે એટલે અહીંયા પણ આપણે ડેશ મૂકવો પડશે કારણ કે સંખ્યાઓ કેવી છે? અનંત છે. હવે જો તમે આ વસ્તુ તમે સમજી ગયા છો અને તમે એમ હોય તો હું તમને પાછળથી થોડો ટાઈમ આપીશ, લખેલું એક સ્ક્રીનશોટ પાડી લેજો જેથી તમને યાદ રહે. હવે જો અવિભાજ્ય સંખ્યાની વાત પતી ગઈ તો આપણે વાત કરીએ વિભાજ્ય સંખ્યાઓ. હવે વિભાજ્ય સંખ્યાઓમાં શું કીધું છે કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ? પ્રશ્નને સમજો. સંખ્યા કેવી? સૌથી નાની લેવાની છે. કેવી લેવી છે? વિભાજ્ય લેવાની છે. હવે 1 લેશો ચાલશે? નહીં ચાલે. કેમ છે? કેવી છે? તટસ્થ છે. પછી 2 ની વાત કરીએ. કેવી છે? અવિભાજ્ય છે. 3 કેવી છે? એને ભાગી નથી શકાતી, અવિભાજ્ય છે. હવે 4 લેવી હોય તો 4 છે. 4 કેવી છે? સૌથી નાની પણ છે અને વિભાજ્ય છે. તો એવું પૂછે કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા તો કઈ આવશે? 4. પછી સૌથી નાની એકી અવિભાજ્ય સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા લેવાની છે. સંખ્યા બી લેવાની છે જે વિભાજ્ય હોય, સૌથી નાની હોય અને એકી હોય. તો આપણો જવાબ શું આવશે? 9. હવે સૌથી મોટી એકી વિભાજ્ય સંખ્યા કઈ આવે? સૌથી મોટી એકી વિભાજ્ય સંખ્યાની વાત કરી હોય તો સૌથી મોટી જો સંખ્યા કેવી લેવાની છે? સૌથી મોટી લેવાની છે. સંખ્યા કેવી લેવાની છે? સૌથી મોટી લેવાની છે. અને કેવી લેવાની છે? એકી લેવાની છે. અને કેવી લેવાની છે? વિભાજ્ય લેવાની છે. જો હવે સમજો આ પ્રશ્ન તમે વગર સમજો કે સૌથી મોટી અને કેવી? તો કે એકી અને કેવી? તો વિભાજ્ય સંખ્યા. તો શું આવશે? ડેશ આવશે. શું આવશે? ડેશ આવશે. હવે 2 અંકની વાત કરીએ. જો આગળ પેલા જૂથ થશે, સંખ્યાઓ કેવી ચાલી જાય છે? અનંત ચાલી જાય છે. હવે 2 અંકની સૌથી મોટી વિભાજ્ય સંખ્યા. હવે જો ઓલામાં જૂથ હતું તો એવું જ અહીંયા થશે કે 2 અંકની સૌથી મોટી વિભાજ્ય સંખ્યા લઈ હોય આપણે 2 અંકની, તો 2 અંકમાં કેવું થશે કે પ્રશ્નને આપણે વાંચતા ત્યારે પ્રશ્નને સમજવું કે શું કહેવા માંગે છે. સંખ્યા કેવી લેવાની છે? 2 અંકની લેવાની છે. કેવી લેવાની છે? સૌથી મોટી. અને એ પણ કેવી? વિભાજ્ય લેવાની છે. તો આપણો જવાબ શું આવશે? 99. હવે જો 3 અંકની સૌથી મોટી વિભાજ્ય સંખ્યા કઈ હશે? તો અહીંયા કશું કરવાનું નહીં. 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? 99. તો 3 અંકની સૌથી મોટી વિભાજ્ય સંખ્યા કઈ આવશે? 999. હું તને છે ને કીધું જેથી તમને સારી રીતે દેખાય. શું આવશે? 999. પછી આગળ વાત કરીએ. હવે જો 1 થી 25 સુધીની વિભાજ્ય સંખ્યાઓ. હવે જો પહેલા જો 1 થી 25 સુધીની અવિભાજ્ય સંખ્યા કેટલી? 1 થી 25 સુધીની અવિભાજ્ય સંખ્યા કેટલી છે? 9 છે. 1 થી 25 સુધીની અવિભાજ્ય સંખ્યા કેટલી છે? 9 છે. હવે આગળ આપણે શું લેવાનું છે? 1 થી 25 સુધીની વિભાજ્ય સંખ્યા. જો 1 થી 25 સુધીમાં ટોટલ સંખ્યાઓ કેટલી? 1 થી 25 સુધીમાં ટોટલ સંખ્યાઓ 25. હવે 25 સંખ્યામાં જો એક તો આપણે કાઢી મારીએ કારણ કે કેવી છે? તટસ્થ સંખ્યા છે. તો બધી આપણા પાસે કેટલી સંખ્યા? 24 સંખ્યા. હવે 24 માંથી જો 9 અવિભાજ્ય હોય, 24 માંથી જો 9 અવિભાજ્ય હોય તો વિભાજ્ય કેટલી હોવાની? 24 માંથી 9 આપણે કાઢી મૂકવાના. તો જવાબ આપણો શું આવશે? 15. પછી એવી રીતે જો 1 થી 50 સુધી લઈ લો. હવે 1 થી 50 સુધીમાં કેટલી છે? ટોટલ 15. ટોટલ સંખ્યાઓ 15 લીધી.
1 થી 50 સુધીની કે 1 થી 50 સુધીમાં વિભાજ્ય સંખ્યાઓ 15. હવે જો 1 થી 50 સુધીમાં ટોટલ સંખ્યાઓ કેટલી? 50. 50 માંથી ફરી જે કર્યું એ જ પ્રોસેસ કરો, એક કાઢી માંગો, કારણ કે એક તટસ્થ સંખ્યા છે. આપણા પાસે સંખ્યા કેટલી વધી? 49. હવે 49 માંથી 15 કાઢી માંગો, તો 49 માંથી તમે 15 કાઢી માંગશો તો કેટલી આપણી સંખ્યા કેટલી વધશે? 34. હવે એવી જ રીતે 1 થી 75 માં લઈ લો. 1 થી 75 માં તો જો 1 થી 75 ની વાત કરીએ તો 1 થી 75 માં ટોટલ સંખ્યાઓ કેટલી? 75. 75 માંથી એક તટસ્થ સંખ્યા કાઢી મારો 74. હવે 74 માં જો 1 થી 75 સુધીમાં ટોટલ સંખ્યા કેટલી હતી? 21. હવે 21 હતી. હવે જે સંખ્યાઓ આપણે સંગ લીધી છે એમાંથી એકની સંખ્યા કાઢી મારો તો આપણો જવાબ શું આવશે? 53 આવશે. પછી આગળ 1 થી 100 સુધીમાં એવું કરવાનું છે કે 1 થી 100 સુધીમાં ટોટલ સંખ્યાઓ 100. 100 માંથી આપણે તટસ્થ સંખ્યા કાઢી નાખો, કેટલા બધી? 99. અને 99 માંથી જો આપણે અહીંયા અવિભાજ્ય કેટલી હતી? 25. અને 99 માંથી 25 કાઢી મારશો તો તમારા પાસે કેટલો વધશે? 74. તો અહીંયા આપણો જવાબ શું આવશે? 74. અહીંયા જવાબ 74 આવશે. આગળ જુઓ કે સૌથી નાની બેકી વિભાજ્ય સંખ્યા. હવે જો પ્રશ્ન, હવે આવા પ્રશ્નો સમજવાના છે કે સૌથી નાની કીધી છે, સૌથી નાની લેવાની. કેવી લેવાની? બેકી લેવાની. કેવી લેવાની? વિભાજ્ય લેવાની. તો સૌથી નાની બેકી વિભાજ્ય સંખ્યા કઈ હશે? તો કે 4. અને બીજો જોજો સૌથી મોટી બેકી વિભાજ્ય. સૌથી નાની બેકી વિભાજ્ય, સૌથી નાની કીધી હોય તો 4, પણ સૌથી મોટીમાં શું આવે? 1 એટલે આપણો જવાબ શું થઈ જશે? ડેશ. તો જો હવે આજે મેં તમને સમજાવ્યું છે કે ઘણી ખરી એક્ઝામમાં પૂછાતું હોય છે અને ઘણી ખરી એક્ઝામમાં આવું આવી જાય છે ત્યારે આપણે શું કન્ફ્યુઝ થઈ જઈએ છે. તો હું તમને 5 સેકન્ડનો ટાઈમ આપું છું. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો, જેથી તમને પણ યાદ રહે. તો પાડી દો છે સ્ક્રીનશોટ. તો આ બધું તમે તૈયાર કરી લેજો, જેથી તમારે જે નાના નાના ગુણ આવતા હોય તો તે પણ સોરી કે કહી શકાય કે જે અમુક પ્રશ્નોમાં નાના પ્રશ્નો પૂછાતા હોય છે અને આપણે કન્ફ્યુઝ થઈ જતા હોય છે, તો કન્ફ્યુઝ ન થઈએ અને આપણો એક માર્ક ન જાય તો તે માટે આ બધું તૈયાર કરી લેજો. તો આજના વિડીયોમાં આટલું જ. આપણે સંખ્યા પદ્ધતિ વિશે ઘણું બધું આપણે શીખ્યા અને હવે જે બીજા વિડીયો આવશે તેમાં ઘણું બધું શીખવાનું બાકી પણ છે. પણ તોય તમને એમ લાગતું હોય કે કોઈ એવા ટોપિકો જે એક્ઝામમાં પૂછાતા હોય, આગળ મેં લેવાના જ છે, પણ તમને એમ લાગે કે બાકી રહી જશે અથવા તો બાકી રહી ગયું હોય તો તમે અમને કોમેન્ટ કરજો, જેથી તે બાબત અમે અંદર સમજાવીએ, જેથી તે બાબત અંદર બાકી ન રહી જાય. તો આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. આવજો.